નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેન કે આ રીતે પહોળું ગળું હોય વર્કવાળું તો કેવી રીતના એનું આપણે ફિનિશિંગ લેવું, ગળું કેમ બનાવવું તે આજે સિક્રેટ ટ્રીક બતાવીશ. આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી લઈએ, પછી વચ્ચે આપણે એક અડધો ઇંચનો ડાર્ટ્સ લેવાનો છે, એટલે આપણી ગળાની પહોળાઈ હોય એનો પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જશે. ઘણા બહેનોની ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી કે આ રીતે મેડમ પહોળું ગળું આવે વર્કવાળું કોઈ બી હોય, ચણિયા ચોલીનું કે હેવી સાડીનું, તો કેવી રીતના ફિનિશિંગ લેવું આજે તે આ વિડીયામાં હું તમને શીખવાડીશ. આ રીતે આપણે ડાર્ટ્સ લઈ લઈએ. તમે જોઈ શકો છો મેં ડાર્ટ્સ લઈ લીધો છે. આ રીતે એનું કમ્પ્લીટ થશે, બરાબર. એટલે આપણું નાનું ગળું બની જાય. પહોળું આપણે ન પહેરતા હોય તો આપણે પ્રોબ્લેમ થાય, તો આ રીતે તમે ફિનિશિંગ લઈ શકો છો. આ રીતે અસ્તર રાખી દીધું, બરાબર. હવે કેવી રીતના આપણે ફિનિશિંગ લેવું ને તે સમજવાનું છે કે આ રીતે રાખીને હવે આપણે કાપડને પલટાવી લેવાનું, બરાબર. આ રીતે આપણે સીધા ભાગ અંદરની સાઈડ છે અને ઉલટા આપણે બહારની સાઈડ છે એનું ખાસ ધ્યાન દેવાનું છે. ને આ રીતે આપણે ગળાની જે પેટર્ન છે પાન શેપ એ રીતે આ રીતે આપણે જે વર્ક છે પાન શેપ એ રીતે આપણે સિલાઈ લઈ લેવાની, બરાબર ને. બાજુમાં આ રીતે લેતું જવાનું. જે વર્ક છે તે પ્રમાણે જ આપણે બાજુમાંથી સિલાઈ લેતી જવાની છે, કાપડને છોડવાનું નથી, બરાબર. આ રીતે જે પેટર્ન છે એ રીતે જ આપણે પાન શેપ લઈ લઈએ, અંદર સોય રાખી અને કાપડને પલટાવી લેવાનું, એટલે આપણું પાન શેપ આવે, બરાબર. આનું ખાસ ધ્યાન દેજો, કેમ કે પાન શેપ જેમ છે તે જે શેપ આપણો આવી જવો જોઈએ. આ રીતે કાપડને ફેરવતું જવાનું છે ને સિલાઈ લેતી જવાની છે. હું વિડીયામાં બતાવું તે રીતે આ રીતે, બરાબર. બહુ સુંદર મજાનું તમારે આ રીતે બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે સિલાઈ લઈ લીધી. હવે કાપડને ફેરવી નાખવાનું આ રીતે, ને જે વધેલું કાપડ છે વચ્ચેનું તે કટ કરી લેવાનું. અડધો ઇંચ કાપડને છોડી અને આપણે સિલાઈ માટેનું છોડી બાકી બધું આપણે કટ કરી લેવાનું વચ્ચેની આ રીતે. તો બહુ સુંદર મજાની તેમાં તમારે વર્કવાળું પેટર્નવાળું આ રીતે આપણું સિલાઈ લેવાઈ ગઈ છે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લીધી. હવે કટરની મદદથી આપણે બધી જગ્યાએ આ રીતે કટ લગાવી લેવાના, બરાબર. આ રીતે આથી કટ લગાવવાથી સુંદર તમારે ગળાનું ફિનિશિંગ આવી જાય, એટલા માટે આપણે કટ લગાવવા જરૂરી છે. તો આ કટ જરૂર લગાવજો. આ રીતે હું બતાવું તે રીતે આ રીતે આપણે કટ લાગી ગયા છે. તો હવે આ કાપડને આપણે પલટાવી લઈએ. આ રીતે બતાવું તે રીતે કાપડને પલટાવી લેવાનું છે, આ રીતે, બરાબર. તો સુંદર મજાનું આપણું પાન શેપ આપણો શેપ આવી જાય. આ રીતે પલટાવી લેવાનું. હું તમને વિડીયામાં બતાવું ને તે રીતે તમારે પલટાવી લેવાનું છે. હવે આપણે એક ધારની સિલાઈ લગાવી એટલે આપણું ગળાનું ફિનિશિંગ સુંદર મજાનું આવી જાય. આ રીતે આપણે ધાર ઉપર એકદમ સિલાઈ લગાવી લેવાની. તમે પ્રેસ પણ કરી શકો અથવા ધાર સિલાઈ આ રીતે લગાવી લેવાની, બરાબર. હું તમને વિડીયામાં બતાવું ને એ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. આ રીતે સોય અંદર રાખીને કાપડને ફેરવીને આપણે બીજી સાઈડ સિલાઈ લઈ લઈએ. આ રીતે બહુ સુંદર મજાનું પાન શેપ આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું. તમે જોઈ શકો છો. આમ આપણે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી સિલાઈ લગાવી લઈએ આ રીતે, બરાબર. આ રીતે સોય અંદર રાખીને કાપડને ફેરવવાનું, એટલે આપણો જે શેપ છે ને તે પ્રમાણે જ આવશે, બરાબર. આ રીતે કમ્પ્લીટ થઈ ગયું. તમે જોઈ શકો છો. હવે આપણે કાપડને ફેરવી ને અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ આ રીતે. આમાં આપણે ઉપર ક્રીઝ ના આવે એનું ખાસ ધ્યાન દેવાનું છે. ક્રીઝ આવે તો આપણે અસ્તરવાળું બ્લાઉઝમાં આખું ફિનિશિંગ ને ફિટિંગ બધું ખરાબ થઈ જાય, એટલે આપણે ખાસ એનું ધ્યાન દેવાનું છે અસ્તરવાળા બ્લાઉઝમાં, કે ઉપરના કાપડમાં ક્રીઝ ન આવવી જોઈએ, બરાબર. બતાવું તે રીતે સિલાઈ કરવાથી ક્યારેય તમારે ક્રીઝ નહીં આવે. આ રીતે એક સરખું કાપડ કરતું જવાનું ને સિલાઈ લગાવતી જવાની છે. હું બતાવું છું તે રીતે તમારે લગાવવાની છે. અસ્તર સાથે આપણું જોઈન્ટ થઈને કમ્પ્લીટ થઈ ગયું. તમે જોઈ શકો છો. આ રીતે તૈયાર થશે, બરાબર. હવે આપણે કાપડ વધેલું છે તેને આપણે કટ કરી લેવાનું છે. મેં કટ કરી લીધું. તમે જોઈ શકો છો. સુંદર મજાનું આપણું તૈયાર થઈ ગયું છે.
કમ્પ્લીટ આપણે વર્કવાળું ગળું. હવે આપણે સાઈડ યોગ લીધા, તો કેવી રીતના સાઈડ યોગને જોઈન્ટ કરવા તે સમજવાનું છે આપણે. આ બંને પાર્ટને પહેલાં આપણે સામે સામા રાખી દેવાની, સીધા પાર્ટ છે બરાબર. ને અસ્તર આપણે ગોઠવી લઈએ નહીં. પહેલાં આપણે અસ્તરવાળા બ્લાઉઝમાં આ રીતે ગોઠવીને પછી જ આપણે અસ્તર સાથે જોઈન્ટ કરવાનું. તો હું એક બતાવું એ રીતે બીજું કા પાર્ટ તમારે તૈયાર કરી લેવાનો બરાબર. અને અસ્તર સાથે આપણે જોઈન્ટ કરી લઈએ પહેલાં આ રીતે ફરતે આપણે સિલાઈ લગાવી લેવાની છે. વર્કવાળું બ્લાઉઝ હોય કોઈ બી તમારે ચણિયા ચોલીનું કે હેવી સાડીનું, તો વર્કવાળું હોય તો કેવી રીતના અસ્તરવાળા બ્લાઉઝની સિલાઈ કરવી તે આ વિડીયામાંથી તમે જોઈને શીખી શકો છો. વધેલું કાપડ છે આપણે કટ કરી લેવાનું છે, તો ફરતું કટ કરી લઉં છું. આપણે બંને યોગ તૈયાર થઈ ગયા, તમે જોઈ શકો છો. હવે કેવી રીતના જોઈન્ટ કરવા તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે ઉથમાં રાખીને પહેલાં ગોઠવી લેવાનું, પછી હું બતાવું તે રીતે આપણે જોઈન્ટ કરી લઈએ. આપણે આ રીતે યોગને ઉથમો રાખવાનો, ઓલો ભાગ આપણો સીધો રાખવાનો છે પ્રિન્સેસ કટનો. આ રીતે આપણે ગોલાઈમાં સિલાઈ લઈ લેવાની. હું તમને બતાવું તે રીતે આપણે જોઈન્ટ કરી લઈએ. એક ભાગ આપણો તૈયાર થઈ ગયો, તમે જોઈ શકો છો પ્રિન્સેસ કટનો. હવે બીજો પાર્ટ કેમ તૈયાર કરવો તે તમને સમજાવી દઉં. નીચેના પાર્ટથી આપણે સ્ટાર્ટ કરવાનું. આપણી ગોલાઈએ વ્યવસ્થિત આ રીતે આવી જાય એટલા માટે આ રીતે આપણે ગોઠવીને સિલાઈ લગાવી લેવાની. આ રીતે તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતે આપણો આગળનો પાર્ટ તૈયાર થઈ ગયો વર્કવાળું બ્લાઉઝનો. તમે જોઈ શકો છો કેવું બહુ સુંદર લાગે છે. આ રીતે આપણે ભાઈઓ બહેનો ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે, તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને તમે મંગાવી શકો છો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો.